હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો? સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે સવારમાં કામ ચાલુ કરી દીધું છે. વાગી ગયા છે સવારના 9:30 અને આપણે એક ટ્રીપ પણ કમ્પ્લીટ કરી દીધી છે, જે હતી આપણે કિલોડાથી ગિફ્ટ સિટીની. એના આપણને 118 રૂપિયા મળી ગયા છે. અને અત્યારે આપણે છીએ ગિફ્ટ સિટીમાં. અને જુઓ સવારનું વ્યૂ કેટલું સરસ છે. જુઓ, બહુ મસ્ત બિલ્ડિંગો બનાવેલી છે અહીંયા. તો ચલો હવે જોઈએ છે અહીંયાથી ક્યાંની રાઈડ મળે છે. તો ગાઈસ, વિડીયો બનાવતા ગિફ્ટ સિટીના સિક્યુરિટીવાળા આવી ગયા. એમ કહેતા કે અહીંયા વિડીયો નહીં બનાવવાનો, ગિફ્ટ સિટીની બહાર જઈને બનાવવાનો. પછી મેં કહ્યું આ તો ખાલી હું મારા પોતાનો જ વ્લોગ બનાવું છું, રિક્ષામાં બેઠો બહારનો નથી બતાવતો. એમ કરીને પછી જવા દીધું. નહીં તો એમ કહેતા ડિલીટ કરો. પછી મેં ખાલી આગળનો જ ભાગ બતાવ્યો એમને, જે મેં રિક્ષામાં બેઠીને જે ખાલી વાત કરી છે ને એ. તો ચલો હવે જોઈએ છીએ અહીંયાથી બીજી ક્યાંની રાઈડ મળે છે, પછી તમને કહું છું. હા તો ગાઈસ, ગિફ્ટ સિટીથી તો આપણને કોઈ રાઈડ મળી નથી. અને આપણા રાધિકા સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. એટલે હવે આપણે આ નર્મદા કેનાલ જોતા જઈએ છીએ રાધિકાની સ્કૂલે. તો હવે આપણે રાધિકાન લઈને ઘેર મૂકીએ, પછી નાસ્તો કરીને પછી ધંધા માટે નીકળીએ. તો ચાલો મળીએ આપણે રાધિકાની સ્કૂલે. તો ગાઈસ, આપણે રાધિકાને લઈને આવી ગયા છીએ ઘેર. આ રહી રાધિકા, આ રહ્યો દિય. રાધિકાએ બધો ખર્ચો કરાવી દીધો, ચીટી લેવડાવી. અને એ દિય દેખાડો, આમ દેખાડો. એ કે કેક તને ભાવે? કેક કેવી મજા આવે ને? અને આ ગોડી. ચાલો ગાઈસ, આપણે નીકળીએ ધંધા માટે. આ બાજુ બને છે ચા, તો થોડી ચા પી લઈએ અને પછી જઈએ આપણી રિક્ષા લઈને આપણા કામ ઉપર. ચલો પછી મળીએ આપણે પહેલી ટ્રીપ ઉપર. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ શાહીબાગ. આપણને ચિલોડાથી પહેલી રાઈડ મળી ગઈ રેપિડોમાં. તો આપણે અત્યારે અહીંયા શાહીબાગ આવી ગયા છીએ અને સામે જે હોસ્પિટલ છે ત્યાં કસ્ટમરને ડ્રોપ કર્યા છે. હવે જોઈએ છીએ આપણને અહીંયાથી નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે. તો વ્લોગમાં બનાવી રહેજો આગળ. એટલે જોઈએ આજે કેટલું કામ થાય છે. તો ચલો જોઈએ છીએ નેક્સ્ટ ટ્રીપ કેટલા વાગે આવે છે અને કેટલા રૂપિયાની આવે છે એ તમને જણાવું. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ અત્યારે મેમનગર. ત્યાં શાહીબાગથી આપણને રેપિડોમાં એક રાઈડ લાગી ગઈ હતી મેમનગરની. તો અહીંયા સામે આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને આપણને એના 143 રૂપિયા મળી ગયા છે. યુનિવર્સિટી અહીંયા તો બધી નાની 40-50 રૂપિયાની ટ્રીપો પડવાનું ચાલુ જ છે, પણ એવી ટ્રીપો આપણને નથી જોઈતી. કોઈ સારી ટ્રીપ મળી એટલે ઉપાડીએ, પછી તમને યુનિવર્સિટી ત્યાંની રાઈડ મળે છે, પછી તમારા જોડે શેર કરું. ચલો. તો ગાઈસ, આપણને મેમનગરથી એક રેપિડોમાં પાર્સલની રાઈડ લાગી ગઈ છે. 1, 2 અને 3 બોક્સ લઈને જવાના છે. એ જવાનું છે ઇસ્કોન મોલ. ચલો આપણે પહોંચાડીએ પહેલાં, પછી ટોપ લોકેશન ઉપર મળીએ આપણે. હા તો ગાઈસ, આવી ગયા છીએ ઇસ્કોન મોલ. હવે ભાઈને ફોન કર્યો છે કે તમે બહાર ઊભા રહો, આવું છું. તો આપણે અહીંયા ઊભા રહે છીએ ઇસ્કોન મોલ આગળ. હવે જોઈએ છીએ ક્યારે આવે છે. બહુ વાર લાગશે તો આપણે વેટિંગ ચાર્જ લઈ લઈશું. ચાલો જોઈએ છીએ કેટલી વારમાં આવે છે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ધુંડાલ. આપણને ઇસ્કોન મોલથી એક ઉબરમાં રાઈડ મળી ગઈ હતી. એ હતી 210 રૂપિયાની, ના 220 રૂપિયાની હતી, સોરી. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધુંડાલ. અહીંયા ઊભા છીએ રોડ ઉપર. તો હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે. અહીંયા મેઇન રોડ ઉપર છીએ અને આપણી રિક્ષા પડી છે. અને અહીંયા પડ્યા છે મોટા ભૂંગળા. તો ચાલો દોસ્તો, જોઈએ છીએ હવે બીજી ટ્રીપ ક્યાંની મળે છે, પછી તમારા જોડે શેર કરું છું. ચાલો. તો ગાઈસ, આવી ગયા છીએ આપણે ઘાટલોડિયા.
જુંડાળ આપણે લગભગ 1 કલાક બેઠા પછી આપણને એક રાઈડ મળી ગાટલોડિયાની. અત્યારે જ આપણે કમ્પ્લીટ કરી છે. અહીંયા છીએ અત્યારે. એના 150 રૂપિયા આપણને કેશ મળી ગયા છે. અને સ્ક્રીનવાળું લગાવી દઉં છું. હવે અહીંયાથી જોઈએ છે કેટલી વારમાં રાઈડ મળે છે. કેમ કે જુંડાલ ગયા પછી તો આપણે લગભગ 1 કલાક સુધી જઈ રહેવું પડ્યું. હવે જોઈએ છીએ કેટલા ટાઈમમાં રાઈડ મળે છે અને ક્યાં નહીં મળે છે. ચાલો દોસ્તો જોઈએ. હા તો ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે જુંડાલ, જ્યાં આ બધું માર્કેટ છે, ભદ્રકાલી વાળાનું બજાર છે, ત્યાં બેઠા છીએ. તો આપણને ત્યાં સોલાથી આપણે ગોતા આવી ગયા હતા અને ગોતાથી આપણને અહીંયા જુંડાલની એક રાઈડ મળી ગઈ હતી. એ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી અને એના 185 રૂપિયા મળી ગયા છે. હવે જોઈએ છીએ ઘર બાજુની રાઈડ મળી જાય તો સારું, મજા આવી જશે. ચાલો જોઈએ છીએ હવે ઘર બાજુની રાઈડ મળે છે.